આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 24 ઉમેદવારો ચૂંટણી જંગમાં. ભારતીય જનતા પાર્ટીએ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ જીત મેળવી છે. રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જનજાગૃતિના સવિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સારંગપુર ધામ ખાતે આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજે વિશ્વ ટેબલ ટેનિસ દિવસ છે. દર વર્ષે 23મી એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમાચાર વિગતવાર. રાજ્યની લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 24 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. ગઈકાલે ઉમેદવારી પત્રકો પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થતાં જ ગુજરાતનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં 7 અમદાવાદ પૂર્વ એટલે કે 18 ઉમેદવારો તથા 23 બારડોલી એટલે કે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. 26 વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો અને 136 વાઘોડિયા વિધાનસભા બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. 24 સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપેક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 6 ઉમેદવારો, અમદાવાદ પૂર્વ બેઠક પર હાલ 18 ઉમેદવારો, સુરેન્દ્રનગર બેઠક પરથી 6 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચતા 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. વલસાડ લોકસભા બેઠક પરથી 7 ઉમેદવારો, રાજકોટ બેઠક પર 9, છોટાઉદેપુર બેઠક પર 6, પાટણ બેઠક પર 10, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પરથી 5, નવસારી, જામનગર અને સાબરકાંઠા 14, ભરૂચમાં 13, કચ્છ લોકસભા બેઠક પર 11 ઉમેદવારો, ભાવનગરમાં 13 ઉમેદવારો, દમણ દીવ લોકસભા બેઠક પર 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ જીત મેળવી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે સુરત બેઠક માટે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, કારણ કે તેમના તમામ વિરોધીઓ ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા. સુરત જિલ્લા કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસર સૌરભ પારધીએ જેની સત્તાવાર જાહેરાત કરી હતી. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટના અહેવાલમાં જણાવે છે કે બીએસપી ઉમેદવાર પ્યારેલાલ ભારતી અને અન્ય અપક્ષ ઉમેદવારો સહિત 8 જેટલા ઉમેદવારોએ ગઈકાલે તેમના ઉમેદવારી પત્ર પાછા ખેંચી લીધા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર ગઈકાલે ટેકેદારોની નકલી સહીઓના કારણે નામંજૂર કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરત લોકસભા બેઠકના બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવાર મુકેશ દલાલને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મુકેશ દલાલે કહ્યું હતું કે લોકશાહી ઢબે મારો વિજય થયો છે. દરમિયાન વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સુરતમાં લોકોનો મત આપવાનો અને તેમના નેતાને પસંદ કરવાનો અધિકાર છીનવી લેવા બદલ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી છે. અમારા સુરતના પ્રતિનિધિ રીતુ દરબાર જણાવે છે કે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીમાં સુરતમાં પ્રથમ બિનહરીફ જીત મેળવી મુકેશ દલાલ સાંસદ બન્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણીમાં 100% મતદાન થાય તે હેતુથી રાજ્યભરમાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા મહિલા મતદાર જાગૃતિ અને મતદાન કરવા બાબતે ખાસ આમંત્રણ પત્રિકા બનાવી દરેક જિલ્લામાં વહેંચવામાં આવી છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીના જણાવ્યા અનુસાર પાટણ સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામના લોકોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું. તેમજ મતદાનના દિવસે દરેક કામ બાજુ પર મૂકીને સૌપ્રથમ મતદાન કરવા માટે 10 મિનિટ ફાળવવા જણાવ્યું હતું. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવાના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓએ નગરપાલિકાના જુદા જુદા વિસ્તારો તથા લગ્ન પ્રસંગે જઈને લોકસભા સામાન્ય ચૂંટણીમાં 100% મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી. આ ઉપરાંત લોકોને અચૂક મતદાન કરવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર મતદાર જાગૃતિ અંતર્ગત આજે 300 ગામોમાં 465 મતદાર કેન્દ્રો પર મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર જિલ્લામાં મહિલા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 294 કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને કુલ 15,923 જેટલા ગ્રામજનો આ સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મતદાન કરવા બાબતના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થાય તે માટે શેરી નાટકો, ગરબા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ ક્ષેત્રના વેપારીઓ, ઉદ્યોગકારો અને સંસ્થાઓને મહત્તમ મતદાન માટે યોગદાન આપે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકા ખાતે વિડીયો ક્લિપના માધ્યમ દ્વારા મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લાના સિત્સર ગામમાં ગ્રામજનોએ મતદાન અચૂક કરવા અંગે શપથ લીધા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી મતદાન કરવા અપીલ કરી હતી. વલસાડ તાલુકામાં મતદાન જાગૃતિ માટે 170 જેટલી જગ્યાઓએ બીઆરસી, સીઆરસી શાળાના આચાર્યો, શિક્ષકો અને બીએલઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે સમજ આપી સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતના નકશામાં વોટ ઇન્ડિયા અને તિરંગા જેવી અલગ અલગ માનવ સાંકળરૂપી આકૃતિઓ બનાવીને અચૂક મતદાન માટેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગના જનરલ ઓબ્ઝર્વર વિનયકુમાર જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત જનરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી વિનયકુમારે જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત વિવિધ કંટ્રોલ રૂમ, ઈએમસી અને સિંગલ વિન્ડો સિસ્ટમની મુલાકાત લીધી હતી અને આદર્શ આચારસંહિતાના સિંગલ વિન્ડો સિસ્ટમ ઉપરાંત ચૂંટણી ખર્ચ સંબંધિત વિસ્તૃત માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીની કામગીરીની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તથા ચૂંટણી પંચે નિયંત્રણ રૂમ ખાતે રિપોર્ટિંગની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ભાવનગર લોકસભા બેઠકના જનરલ નિરીક્ષક ડોક્ટર વીણા માધવનની અધ્યક્ષતામાં ગઈકાલે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ અને નોડલ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતા દ્વારા રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓને ચૂંટણી અંતર્ગત સિંગલ વિન્ડો સિસ્ટમ, મીડિયા સર્ટિફિકેશન, વાહનોની પરમિશન, ગરમીને ધ્યાને લેતા અન્ય જરૂરી વ્યવસ્થાઓ, વરિષ્ઠ નાગરિકોને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થા અને મતદાર યાદી અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. આણંદ જિલ્લામાં 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આણંદ, ઉમરેઠ, બોરસદ, પેટલાદ, ખંભાત, આંકલાવ અને સોજિત્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. આ અંગે આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા વધુ માહિતી આપી રહ્યા છે. આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં 7 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિતભાઈ ચાવડા, ભાજપના ઉમેદવાર તરીકે મિતેશભાઈ પટેલ, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સુરેશભાઈ પટેલ તથા અન્ય 4 પક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લામાં કુલ 17,66,851 મતદારો નોંધાયા છે, જેમાં પુરુષ મતદારો 9,03,402, સ્ત્રી મતદારો 8,65,317 અને અન્ય જાતિના 132 મતદારો છે. આણંદ જિલ્લાની કુલ વસ્તી 22 લાખ જેટલી છે. સારંગપુર ધામ ખાતે આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે 5 વાગે દાદાની મંગળા આરતી કરાઈ હતી. 7 વાગે શણગાર આરતી કરી દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરને સુશોભિત કરવામાં આવ્યું છે અને મંદિરમાં આવનાર ભક્તો માટે પ્રસાદ અને દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સારંગપુર પહોંચશે અને કષ્ટભંજન દાદાના પૂજન અર્ચન કરશે. દરમિયાન ગઈકાલે કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ અંતર્ગત ગઈકાલે પહેલીવાર સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ પર 5000 કિલો ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. દાદાને વિશેષ 15 કિલો ચાંદીના હીરા જડિત વાઘા ધરાવી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. લોક ડાયરા અને નૃત્યોના કાર્યક્રમો પણ યોજાયો હતો. બાદમાં લેઝર શો, વિડીયો શો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ચૈત્ર સુદ પૂનમે મંદિરોમાં હનુમાન જયંતીના ભાગરૂપે અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર, નાગરવેલ હનુમાનજી મંદિર, ભીડભંજન હનુમાન મંદિર સહિત તમામ હનુમાન મંદિરોમાં મંગળા આરતી, સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદી, 56 ભોગ, અન્નકૂટ જેવા કાર્યક્રમો યોજાશે. અમરેલી જિલ્લામાં સુપ્રસિદ્ધ ભૂરખિયા હનુમાન મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્યની લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 24 ઉમેદવારો ચૂંટણી જંગમાં.
અને સારંગપુર ધામ ખાતે આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.